જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની કથા। તો ચાલો સાંભળીએ અજા એકાદશીની કથા। યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે કૃપા કરીને મને કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે। તે બધા જ પાપોનો નાશ કરવા વાળી છે। એ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરીને અજા એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે। એની પૌરાણિક કથા પણ આ પ્રમાણે છે। પહેલાના વખતમાં હરિશ્ચંદ્ર નામે પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયો। તે ચુસ્ત સત્યવાદી હતો। કોઈ કર્મના ફળ રૂપે એણે રાજ્ય છોડવું પડ્યું। પોતાની પત્ની અને પોતાના પુત્રને પણ વેચવા પડ્યા। પછી તે પોતે પણ વેચાઈ ગયો। પોતે પુણ્ય આત્મા હતો, છતાં પણ કર્મયોગે ચંડાળને ત્યાં નોકર તરીકે રહેવું પડ્યું। સ્મશાનમાંથી મળદા ઉપરના કપડાં લેવાનું કામ કરવું પડ્યું, છતાં પણ રાજા હરિશ્ચંદ્રે સત્યનો ત્યાગ ન કર્યો। આ પ્રકારે ચંડાળને ત્યાં નોકરી કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા। પછી તે રાજા ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરું, ક્યાં જાઉં? આ સ્થિતિમાં મારો ઉદ્ધાર કેવી રીતે થશે? રાજાને શોકાતુર રહેતો જોઈને એક મુનિ તેની પાસે આવ્યા। તે ગૌતમ ઋષિ હતા। રાજાએ એમને પ્રણામ કર્યા અને પછી પોતાની વિતક કથા સંભળાવી। રાજાની વાત સાંભળીને ગૌતમ ઋષિએ કહ્યું કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અજા નામની એકાદશી તમે કરો। તે ઘણી જ પુણ્યમયી છે। તેનું તમે વ્રત કરો, આથી તમારા પાપોનો નાશ થશે। એ દિવસે ઉપવાસ કરીને જાગરણ કરજો। આમ કહીને ગૌતમ ઋષિ અંતર્ધ્યાન થઈ ગયા। ઋષિના કહેવા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રએ વિધિપૂર્વક એ વ્રત કર્યું। એ વ્રતના પ્રભાવથી એમના બધા જ પાપોનો નાશ થઈ ગયો। પોતાની પત્ની સાથે ફરીથી મેળાપ થયો અને તેનો પુત્ર પણ તેને મળી ગયો। દેવલોકમાંથી દેવતાઓએ દુદુંબી અને નગારા વગાડ્યા, તેમજ ફૂલોની વૃષ્ટિ કરી। એને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું। અંતમાં તે પોતાના પરિજનો સાથે સ્વર્ગમાં ગયા। હે યુધિષ્ઠિર, જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી અજા એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે। તે જ પ્રમાણે આ અજા એકાદશીના મહાત્મયને વાંચનાર તેમજ સાંભળનાર પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે। ઇતિ શ્રી સ્કંદ પુરાણે શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અજા એકાદશી કથા સંપૂર્ણમ। મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। જય શ્રી કૃષ્ણ।